યુનિટ નંબર 9 અવર વર્લ્ડ એટલે કે અવર એટલે અમારી દુનિયા, વર્લ્ડ એટલે દુનિયા. જો એક પોયમ આપેલી છે, અપ એન્ડ ડાઉન, લેફ્ટ હેન્ડ અપ, રાઈટ હેન્ડ ડાઉન. શું કે છે? તમારો જે ડાબો હાથ છે એને ઊંચો કરો, જમણા હાથને નીચો કરો, એન્ડ ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ, પછી ગોળ ગોળ ફેરવો. રાઈટ હેન્ડ અપ, લેફ્ટ હેન્ડ ડાઉન, પછી રાઈટ હેન્ડને જમણા હાથને ઊંચો કરો, ડાબા હાથને નીચો કરો, અને પછી ગોળ ગોળ ફેરવો. પછી પગનો વારો, લેફ્ટ લેગ અપ, રાઈટ લેગ ડાઉન, એટલે કે ડાબા પગને ઊંચો કરો, જમણા પગને નીચો કરો, એન્ડ જમ્પ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, પછી કૂદકા મારો. રાઈટ લેગ અપ, લેફ્ટ લેગ ડાઉન, એન્ડ જમ્પ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. વી ગો અપ, વી ગો ડાઉન, એન્ડ શેક ઇટ ઓલ અરાઉન્ડ. વી ગો અપ, વી ગો ડાઉન, એન્ડ શેક ઇટ ઓલ અરાઉન્ડ. જો છે આવી રીતે જમ્પ મારે છે, અને પોયમમાં એ જ કીધું છે. ફાઇન્ડ રેઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રેઇમિંગ એટલે શું? ધારો કે સો છે, તો સો જેવો બીજો કયો શબ્દ પોયમમાં આવ્યો? જો ગોતી આપણે. સો. We go up, we go down and shake it all around. We go up, we go down and shake it all around. તો શો તો ગો, GO. સો ની સામે આવશે ગો. ટાઉન આવશે તો ડાઉન. ટાઉનનો રેમિંગ વર્ડ શું છે? ડાઉન. એટલે ટાઉન જેવું ક્યાં તમને પોયમમાં સાંભળ્યું તો કે ડાઉન. ફાઇટ તો ફાઇટ જેવું ક્યાં શબ્દ સાંભળ્યો તમે? રાઇમિંગ એટલે શું? એના જેવો ઉચ્ચાર થતો હોય. તો ફાઇટ તો રાઈટ, તો રાઈટ આવશે, RIGHT. ત્યાર પછી હેન્ડ તો હેન્ડ જેવો બીજો કયો શબ્દ છે? રેમિંગ વર્ડ્સ હેન્ડ. લેફ્ટ હેન્ડ અપ, રાઈટ હેન્ડ ડાઉન, ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ. હેન્ડ તો શું આવશે એ તમે આમાંથી ગોતવાનું. પછી બોલ તો બોલનું શું આવશે? રાઇમિંગ વર્ડ્સ ઓલ. બોલનું આવશે ઓલ. હેન્ડનું આવશે એન્ડ. હેન્ડ ને એન્ડ. બોલ તો ઓલ. આ બધાને કહેવાય રાઇમિંગ વર્ડ્સ, એટલે કે ટૂંકમાં ઉચ્ચાર બધાના સરખા થતા હોય. હવે જો ઓપોઝિટ વર્ડ શોધવાના પોયમમાંથી, જેમ કે રાઈટનું ઓપોઝિટ થશે લેફ્ટ, કમનું થશે કમ એટલે આવવું તો ગો, કમનું થશે ગો. અપનું શું થશે તો કે ડાઉન. પછી એવી રીતે બીજા કયા ઓપોઝિટ થઈ શકે આમાં? જો આમાં ગોતવાનું આપણે. રાઈટ લેફ્ટ થાય, એ તો આવી ગયું બરાબર. રાઈટ લેફ્ટ આવી ગયું, અપ ડાઉન આવી ગયું. બીજું થશે વી ગો અપ, વી ગો રાઉન્ડ. ઓપોઝિટ વર્ડ તમારે ગોતવાના છે. રાઈટ લેફ્ટ આવી ગયું, પછી અપ ડાઉન આવી ગયું. બીજું શું આવ્યું? કમ ને ગો આવી ગયું. જેમ કે રન એટલે દોડવું, તો રનનો ઓપોઝિટ વર્ડ તમે લખી શકો. જમ્પનું લખી શકો, વીનું લખી શકો, બરાબર. આ બધા ઓપોઝિટ વર્ડ થાય. કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન. ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ શુડ બી ધ ફર્સ્ટ લેટર ઓફ ધ નેક્સ્ટ. જેમ કે જો અહીંયા લખ્યું છે રન, તો રનનો છેલ્લો અક્ષર કયો છે? એન. તો એન ઉપરથી બીજો શબ્દ તમારે લખવાનો, NEAR. હવે નિયર, એનો છેલ્લો અક્ષર કયો આવ્યો? આર. તો આર ઉપરથી બીજો શબ્દ તમારે લખવાનો. જેમ કે આર ઉપરથી તમે શું લખી શકો? આપણે સ્પેલિંગ લખી આર ઉપરથી રોઝ, ROSE. તો હવે એનો લાસ્ટ લેટર કયો આવ્યો? ઈ. તો ઈ ઉપરથી બીજો શબ્દ લખવાનો, જેમ કે EGG એગ, બરાબર. એવી રીતે હવે કોઈ બીજો શબ્દ તમે લખો, જેમ કે જમ્પ, JUMP. તો જમ્પનો લાસ્ટ લેટર કયો છે? P. તો P ઉપરથી અહીંયા બીજો શબ્દ લખવાનો. જેમ કે P ઉપરથી આપણે લખીએ કે પીકોક, PEACOC, કે પીકોક એટલે મોર. તો કે ઉપરથી એના પછીનો શબ્દ લખવાનો, કે ઉપરથી KITE કાઇટ. એમાં છેલ્લો અક્ષર આવ્યો ઈ, તો ઈ ઉપરથી લખવાનું, EYEI, બરાબર. એવી રીતે પછી બીજો શબ્દ આપણે અહીંયા લખીએ કે વોક એટલે કે ચાલવું. તો કે ઉપરથી ફરી પાછો અહીંયા શબ્દ લખો. કે ઉપરથી કોઈ પણ શબ્દ લખી શકો, જેમ કે KITE કાઇટ, KNIFE નાઇફ,
પછી ઈ ઉપરથી અહીંયા લખી શકો ELEPHANT એલિફન્ટ. પછી લાસ્ટ અક્ષર કયો આવ્યો ટી, તો ટાઈગર, TIGER. આવી રીતે હવે આ લાસ્ટ અક્ષર તમારે અહીંયા લખવાનો, બરાબર. હવે એક સ્ટોરી છે જો, વિઝડમ ઓફ ગણેશ, ગણેશ ભગવાનની. ગોડ શિવ એન્ડ ગોડેશ ઉમિયા હેડ 2 સન્સ. શંકર ભગવાન અને ઉમિયા માતાજીને 2 છોકરા હતા, કાર્તિકેય અને ગણેશ. ઉમિયા એટલે કે પાર્વતી પણ કહી શકો, બરાબર. શંકર ભગવાન ને પાર્વતીને 2 છોકરા હતા, એકનું નામ હતું કાર્તિકેય ને બીજાનું નામ હતું ગણેશ. વન ડે ગણેશ એન્ડ કાર્તિકેય આર્ગ્યુડ ઓન હુ વોઝ ધ સ્ટ્રોંગર. એક દિવસ તમે કેમ ઘરમાં 2 ભાઈ કે 2 બહેનો તો બાજતા હો, એવી રીતે ગણેશ ને કાર્તિકેય 2 ભાઈઓ હતા, એ 2 એક વાત બાબતે ઝઘડવા માંડ્યા. એક કે હું સ્ટ્રોંગ છું, એક કે હું સ્ટ્રોંગ છું. ગણેશ એમ કે છે આઈ એમ સ્ટ્રોંગર, કાર્તિકેય એમ કે છે કે આઈ એમ સ્ટ્રોંગર. વોચિંગ ધેમ આર્ગ્યુઇંગ, ઉમિયાજી સેડ, એ બંનેને આવી રીતે બાજતા જોઈને ઉમિયાજી હતા એને કીધું કે યુ બોથ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ફોર પ્રદક્ષિણ. તમે એક કામ કરો, તમે બંને જણા આખી દુનિયાની પ્રદક્ષિણ, આખી દુનિયાને ફરવા જાઓ. હુ કમ્સ ફર્સ્ટ વિલ બી ધ સ્ટ્રોંગર. જે આખી દુનિયાનો એક આંટો લગાવીને પહેલાં મારી પાસે આવશે તે સૌથી સ્ટ્રોંગ હશે બેમાંથી. કાર્તિકેય બોવ ડાઉન ટુ ધ મધર એન્ડ સ્ટાર્ટ હિઝ જર્ની. કાર્તિકેય એના મમ્મીના પગે આશીર્વાદ લઈને એ તો નીકળી પડ્યો દુનિયાના આંટો મારવા. ગણેશ વોઝ કન્ફ્યુઝડ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની બીકોઝ ઓફ હિઝ બિગ બેલી એન્ડ હેવી બોડી. હવે ગણેશ વિચારવા માંડ્યો કે આ કાર્તિકેય તો હમણાં આખો આંટો મારીને પાછો આવેલો આવશે અને હું તો કેવો જાડો છું, તો મને તો વાર લાગશે આખી દુનિયાનો એક આંટો મારતા. સડનલી ગોટ એન આઈડિયા. પછી એને એક આઈડિયા આવ્યો. એને શું કર્યું, માતા પ્લીઝ સીટ હિયર. એના મમ્મીને કીધું, એટલે કે ઉમિયા માતાજીને, પાર્વતી માતાજીને, કે તમે અહીંયા બેસો. એટ ધેટ ટાઈમ ગોડ શિવ અરાઇવ્ડ એન્ડ આસ્ક્ડ. એટલી જ વારમાં ભગવાન શિવ આવ્યા અને એને પૂછ્યું કે વોટ આર યુ ડુઈંગ ગણેશ એન્ડ વેર ઇઝ કાર્તિકેય, કે તું આ શું કરસ અને કાર્તિકેય ક્યાં ગયો. તો ઉમિયાજીએ કીધું કે બોથ આર ઇન રેસ, બેએ રેસ લગાડી છે, જે પહેલો દુનિયાનો આંટો મારીને આવશે સૌથી સ્ટ્રોંગર હશે. ગોડ શિવ આસ્ક ગણેશ વેન વિલ યુ સ્ટાર્ટ યોર જર્ની. તો ભગવાન શંકર એટલે કે એના પિતાજી એને પૂછે છે કે કાર્તિકેય તો ક્યારનો વયો ગયો, તો તે કેમ હજી ચાલુ નથી કર્યું. તો ગણેશે સ્માઇલ કરી અને કીધું પ્લીઝ સીટ હિયર બિસાઇડ મધર. એક કામ કરો, તમે મેં મમ્મીને જે બેસાય એની બાજુમાં તમે બેસો. ગોડ શિવ ડીડ એસ ગણેશ સેડ. તો ભગવાન શંકર પણ બેસી ગયા. ગોડ શિવ એન્ડ મધર ઉમિયા ડાઉન. જેવા એ લોકો બે બેઠા, ગણેશ સ્ટાર્ટેડ મૂવિંગ અરાઉન્ડ ધેમ. ગણેશ છે બંનેની આજુબાજુ ફરવા માંડ્યો, જો આવી રીતે હાથ જોડીને એની આજુબાજુ. હી મૂવડ 68 ટાઈમ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ. 60 એટલે કે 68 વાર એને બંનેના આટા ફર્યા. ધેન હી બાઉડ ડાઉન ટુ હિઝ પેરેન્ટ્સ. પછી બંનેના પગ એટલે કે પગે લાગ્યા અને કીધું કે માય જર્ની ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ઇઝ કમ્પ્લીટ. કે હવે મારી પ્રદક્ષિણા તો આખી દુનિયાની પૂરી થઈ ગઈ છે, કે મેં મારા માતા પિતાની આજુબાજુ આટા મારી લીધા. ગોડ શિવ પ્રેઝડ હિઝ વિઝડમ. તો ભગવાન શંકરને બહુ ગમ્યા એની બુદ્ધિ એમ, અને એને વિનર ડિક્લેર કરી દીધો કે તું વિનર છે, તું જીતી ગયો એમ. કાર્તિકેય કેમ આફ્ટર સમ ટાઈમ. થોડાક ટાઈમ પછી કાર્તિકેય આવ્યો અને એના મમ્મી પપ્પાને પગે લાગ્યો અને એ જોવે છે કે ગણેશ તો આવી ગયો છે અને વિનર થઈ ગયો છે. તો એ પૂછે છે કે હાઉ ડીડ યુ બીકમ ધ વિનર. તું કેવી રીતે જીતી ગયો. તો ગણેશ કહે છે કે અવર વર્લ્ડ ઇઝ અવર પેરેન્ટ્સ. આપણી દુનિયા આપણા માતા પિતા જ છે. સો આઈ મૂવડ અરાઉન્ડ ધેમ, સો આઈ એમ ધ વિનર. એટલે હું એની આજુબાજુ જ ફરી લીધો આંટો, એટલે હું જીતી ગયો. ચલો સમજાણું. હવે જો એમાંથી ક્વેશ્ચન આન્સર છે. રાઇટ ધ નેમ ઓફ ગણેશ પેરેન્ટ્સ. ગણેશના પેરેન્ટ્સનું નામ શું હતું? શિવ એન્ડ ઉમિયા. કાર્તિકેય એન્ડ ગણેશ વેર આર્ગ્યુઇંગ ટુ પ્રૂવ હુ ધ સ્ટ્રોંગેસ્ટ. શેના માટે બાજતા હતા? તો કે સૌથી સ્ટ્રોંગેસ્ટ કોણ છે. હુ સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ. સૌથી પહેલાં કોણ સ્ટાર્ટ કરી દીધી દોડવાનું એટલે કે વાંટો મારવાનું? તો કે કાર્તિકેય. હુ કમ્પ્લીટેડ હિઝ જર્ની ફર્સ્ટ. ને સૌથી પહેલાં પૂરી કોને કરી લીધી જર્ની? તો કે ગણેશ, કેમ કે ત્યાં ને ત્યાં જ આંટો માર્યો હતો. હાઉ મેની ટાઈમ્સ ડીડ ગણેશ મૂવ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ. કેટલી વાર? તો કે 62 વાર આંટા ફર્યા એમ ગણેશે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. જો ધ નર્મદા ઇઝ અ રિવર. એ નર્મદા નદીનો ફોટો આપેલો છે. નર્મદા નદી છે. ઇટ ઇઝ અ લાઇફલાઇન ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ. એ ગુજરાત ને મધ્યપ્રદેશની લાઇફલાઇન એટલે કે એમાંથી જ બધાને પાણી પૂરું પડે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રીવા. એને રેવા પણ કહેવાય છે. ઇટ ઇઝ ધ 5th લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. એ ઇન્ડિયાની 5મી સૌથી લાંબી નદી છે. ધ નર્મદા રિવર ઓરિજિનેટ્સ ફ્રોમ
અમરકંટક ઇન મધ્યપ્રદેશ. અને નર્મદા નદી છે એ શરૂ ક્યાંથી થાય છે, ક્યાંથી નીકળવાનું સ્ટાર્ટ થાય છે, તો કે અમરકંટક જે મધ્યપ્રદેશમાં આવેલું છે. ધ નર્મદા ઇઝ 1312 કિલોમીટર્સ લોંગ, એટલે કે 1312 કિલોમીટર લાંબી છે. તો આ નર્મદા નદી વિશે છે, આ એનો ફોટો છે. હવે તમારે અહીંયા લખવાનું, જો નેમ ઓફ ધ રિવર શું છે, તો કે નર્મદા. રિવર એટલે શું, નદી. નોન એસ એને કયા નામથી ઓળખાય છે, તો કે રેવા. ઓરિજિન ક્યાંથી નીકળે છે, તો કે અમરકંટક. લાઈફ લાઈન ઓફ કેની લાઈફ લાઈન છે, જીવાદોરી છે, તો કે એક તો ગુજરાત અને બીજું મધ્યપ્રદેશ. લેન્થ ઓફ ધ રિવર કેટલી, તો કે 1312 કિલોમીટર્સ. ફાઇન્ડ ધ ફોલોઈંગ ડિટેલ એન્ડ રાઇટ ધેમ. જો હવે આ શું છે, તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ. બધાને ખબર હશે કે નર્મદા સરદાર સરોવર ડેમ પાસે આ આવેલી છે. તો તમારે અહીંયા નેમ લખવાનું, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એની હાઇટ કેટલી છે, નેમ ઓફ ધ લીડર તો કે સરદાર વલ્લભભાઈ પટેલ, કઈ નદી પાસે છે એ લખવાનું, ડિસ્ટ્રિક્ટ કયો, જિલ્લો કયો છે એ તમારે લખવાનું. બરાબર. સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ, રીડ ધ ગિવન સેન્ટેન્સીસ એન્ડ સર્કલ યસ ઓર નો. જેમ કે જો શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર ઇન્વાઇટ યુ ટુ બી અ પાર્ટ ઓફ શાળા પ્રવેશોત્સવ. વેન્યુ તો કે શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર, 11 જૂન 2023, ટાઈમ સવારે 7 વાગે, ચીફ ગેસ્ટ ડૉક્ટર આર.કે. દાસ IAS. બરાબર. હવે તમારે જો એક્ઝામ્પલ જેમ કે આપેલું છે કે ધ સ્કૂલ હેઝ અ સ્પોર્ટ્સ ડે ઓન 11th જૂન. તો હવે અહીંયા વાંચવાનું કે સાચું છે કે ખોટું, કઈ તારીખે આપેલું છે. 11th જૂન સ્પોર્ટ્સ ડે છે, તો કે ના, સ્પોર્ટ્સ ડે નથી. શું છે, શાળા પ્રવેશોત્સવ છે, એનું કાર્ડ છે, એટલે નોમાં સર્કલ કર્યું છે. બીજું છે, ઇટ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ શ્રી હરિપર પ્રાઇમરી સ્કૂલ. છે સ્કૂલનું નામ હરિપર છે, ના. જો શું છે સ્કૂલનું નામ, શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ, એટલે ખોટું આવશે, એટલે નો ઉપર સર્કલ. ધ પ્રવેશોત્સવ વિલ બી ઇન જૂન, જૂનમાં છે, તો કે હા, એટલે યસ. ડૉક્ટર આર.કે. ગુપ્તા વિલ બી ધ ચીફ ગેસ્ટ, ચીફ ગેસ્ટનું નામ શું છે, આર.કે. દાસ છે, આર.કે. ગુપ્તા નથી, એટલે નો ઉપર સર્કલ. ઇટ વિલ સ્ટાર્ટ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ, એ સવારે 7 વાગે શરૂ થવાનો છે, હા સાચું, જો ટાઈમ આપેલો છે, એટલે યસ ઉપર સર્કલ. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. જો પહેલાં તો સરખી રીતે આખા પિક્ચરને જુઓ, શું આપેલું છે. જો તો કે એક રૂમનો ફોટો આપેલો છે, ચિત્ર છે. જેમ કે અહીંયા એક બેડરૂમ છે, અહીંયા એક બેડ છે, બરાબર. અહીંયા એક ક્લોક છે, એટલે કે ઘડિયાળ છે. અહીંયા સરસ મજાનો કબાટ, જેમાં તમને રમકડા અને બુક્સ દેખાશે, બરાબર. અહીંયા બેગ પડેલું છે, સ્કૂલ બેગ. અહીંયા સ્ટડી ચેર છે, સ્ટડી ટેબલ છે, એના ઉપર એક કમ્પ્યુટર પડેલું છે. અહીંયા પ્રિન્ટર છે, અહીંયા 2 સ્પીકર છે, બરાબર. અહીંયા એક લેમ્પ છે. તો જો ધેર ઇઝ અ ટેબલ નિયર ધ બેડ ઇન ધ બેડરૂમ. જેમ કે જો અહીંયા લખેલું છે કે ધેર ઇઝ અ ટેબલ નિયર બેડ, એટલે કે બેડની બાજુમાં એક ટેબલ છે, બરાબર. હવે ધેર ઇઝ અ ચેર, ચેર ક્યાં છે, તો કે નિયર ધ ટેબલ. ધેર ઇઝ અ ચેર નિયર ધ ટેબલ, બરાબર, ટેબલની બાજુમાં છે. ત્યાર પછી ધેર ઇઝ, એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાનું. ધેર ઇઝ વન કપબોર્ડ નિયર બેડ. ધેર ઇઝ વન કપબોર્ડ, એટલે કબાટ. કપબોર્ડ નિયર બેડ, બરાબર, પલંગની બાજુમાં એક કબાટ છે. ધેર ઇઝ અ વન સ્કૂલ બેગ નિયર ધ ટેબલ. ધેર ઇઝ વન સ્કૂલ બેગ નિયર ટેબલ. એના પછી ધેર ઇઝ અ વન કમ્પ્યુટર ઓન અ ટેબલ. કમ્પ્યુટર ક્યાં છે, તો કે ટેબલ ઉપર, તો અહીંયા લખવાનું. ધેર ઇઝ વન કમ્પ્યુટર ઓન ટેબલ. ટેબલ ઉપર એક કમ્પ્યુટર તમને દેખાશે. એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. ધેર ઇઝ અ ક્લોક ઓન અ વોલ. ઘડિયાળ ક્યાં છે, દિવાલ ઉપર. ધેર ઇઝ ક્લોક, CLOCK, ઓન વોલ, બરાબર. આવી રીતે તમારે 10 સેન્ટેન્સ જોઈને બનાવવાના.
ત્યાર પછી fill in the blanks with the most appropriate option and rewrite the paragraph about cricket. જો ક્રિકેટ વિશેનો પેરેગ્રાફ છે. ક્રિકેટ ઇઝ અ વેરી ફેમસ ગેમ. બધાને ખબર છે કે ક્રિકેટ એક ફેમસ ગેમ છે. ઇટ ઇઝ પ્લેડ બાય પીપલ ઓફ ઓલ એજીસ. કોઈ પણ ઉંમરમાં તમે ક્રિકેટ રમી શકો છો. ઇટ ઇઝ એન ઇન્ડોર ગેમ છે કે આઉટડોર? ક્રિકેટ તમે ઘરમાં રમી શકો કે બહાર? તો કે બહાર. બહારને કહેવાય આઉટડોર. તો તમારે અહીંયા લખવાનું આઉટડોર. ઇટ રિક્વાયર્સ અ બેટ. એમાં એક બેટની જરૂર હોય છે, એક બોલની જરૂર હોય છે, એન્ડ બીજું શું જરૂર હોય છે? હોકી સ્ટમ્પ કે રેકેટ? તો કે સ્ટમ્પ. STUMPS. ઇટ ઇઝ પ્લેડ ઓન અ ફિલ્ડ બાય 2 ટીમ્સ. બરાબર, એ 2 ટીમ દ્વારા રમાય છે. ઇટ હેઝ કેટલા પ્લેયર હોય છે ક્રિકેટમાં? તો કે 11. ઇન વન ટીમ, એક ટીમમાં 11 પ્લેયર હોય છે. ધ ટીમ ધેટ સ્કોર્સ મોર રન્સ. શું આવશે? રન્સ. સૌથી વધારે રન કરે એ જીતી જાય ગેમ. પછી હવે ક્રિકેટનું ડિસિઝન કોણ લેતું? તો કે અમ્પાયર. તમે જોયા હશે ટીવીમાં ક્રિકેટ. અમ્પાયર્સ આર પ્રેઝન્ટ ટુ ગીવ અ રાઇટ ડિસિઝન. વી એન્જોય પ્લેઇંગ એન્ડ વોચિંગ ક્રિકેટ ઓન ટેલિવિઝન. આપણે બધાએ ક્રિકેટ છે, હમણાં જ વર્લ્ડ કપ હતો, બધાએ ટીવીમાં જોયો હશે. પ્લેઇંગ ક્રિકેટ હેલ્પ્સ ટુ કીપ અસ હેલ્ધી. ક્રિકેટ રમવાથી આપણે તંદુરસ્ત બની છીએ. એન્ડ ટીચીસ અસ મેની ઇમ્પોર્ટન્ટ લેસન. અને ઘણું બધું એમાંથી શીખવા પણ મળે છે. હવે તમારે આખો પેરેગ્રાફ જે આમાં સાચા છે બધો શબ્દ લખીને અહીં આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો ક્રિકેટ વિશે. રીડ એન્ડ સ્ટડી મેક સેન્ટેન્સ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. જેમ કે જો રવિ એન્ડ સની આર ફ્રેન્ડ્સ. આ બંને શું છે? ફ્રેન્ડ છે. રીમા એન્ડ સીમા આર સિસ્ટર. આ બંને બહેન છે. ટીના એન્ડ મોહિત આર માય કઝિન્સ. એ બે કઝિન છે. હવે તમારે બ્રેકેટમાંથી વર્ડને સિલેક્ટ કરીને લખવાનું. કોઈ પણ નામ તમે લખી શકો. જેમ કે અજય એન્ડ વિજય પ્લેઇંગ ક્રિકેટ. બરાબર, એમ લખી શકો. નામ તમે કોઈ પણ લખી શકો. અજય એન્ડ તમારે એક એન્ડ શબ્દનો ઉપયોગ કરવાનો ને પ્લેઇંગ ક્રિકેટનો. વિજય પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, ડન. ત્યાર પછી એન્ડ ને રીડિંગ. જો હવે આમાં પણ તમે સીતા એન્ડ ગીતા. સીતા એન્ડ ગીતા આર રીડિંગ. એટલે કે એ લોકો વાંચે છે. રીડ, સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સીસ. આઈ લાઇક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઇક વોલીબોલ. શું કહે છે કે મને બાસ્કેટબોલ ગમે છે પણ મને વોલીબોલ નથી ગમતો. પાયલ લાઇક્સ બરફી બટ શી ડઝન્ટ લાઇક કાજુ કતરી. પાયલને બરફી ભાવે છે પણ એને કાજુ કતરી નથી ભાવતી. હવે જો તમારે લખવાનું ભાવેશ લાઇક ઇન્ડોર ગેમ્સ બટ હી ડોન્ટ લાઇક આઉટડોર ગેમ્સ. એટલે કે ભાવેશને ઇન્ડોર ગેમ્સ ગમે છે પણ આઉટડોર ગેમ્સ નથી ગમતી. માય ફ્રેન્ડ લાઇક એપલ્સ બટ હી ડીડન્ટ લાઇક ઓરેન્જીસ. એને એપલ ભાવે છે પણ ઓરેન્જ ભાવતા નથી. આવી રીતે અહીંયા સેન્ટેન્સ તમારે લખવાનું. રીડ, સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સીસ. આઈ મે ગો બાય બસ ઓર બાય કાર. તમે બસથી જાઓ છો કે કારથી? તો તમારે અહીંયા લખવાનું આઈ મે ગો બાય બસ. આઈ મે બાય અ લેપટોપ. બરાબર. આઈ ઈટ અ બનાના. જે ખાતા હોય એપલ કે બનાના. આઈ પ્લે ઇન ધ મોર્નિંગ અથવા તો ઇન ધ ઇવનિંગ. એવી રીતે વાક્ય બનાવવાના. કેન્સલ ધ ઇરરિલેવન્ટ વર્ડ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. જેમ કે જો માય નેમ ઇઝ જ્યોતિ, તો અહીંયા એન્ડ આવશે કે બટ માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા. અથવા તો માય નેમ ઇઝ જ્યોતિ એન્ડ માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા. તો બટ કાઢી નાખવાનું. ઇઝ હી અ ડોક્ટર ઓર અ ટીચર. આપણે એમ પૂછીએ ને કે ડોક્ટર છો કે ટીચર છો, તો બટ ના આવે, ઓર આવે. આઈ કેન ડાન્સ બટ માય બ્રધર કેન નોટ. એટલે એન્ડ કાઢી નાખવાનું કે હું ડાન્સ કરી શકું છું પણ એટલે બટ મારો ભાઈ ડાન્સ નથી કરી શકતો. કર્મ કેન સ્પીક એન્ડ રીડ ઇંગ્લિશ. કર્મ છે એ વાંચી પણ શકે છે ને ઇંગ્લિશ લખી પણ શકે છે. એટલે એન્ડ આવે, ઓર ના આવે. વુડ યુ લાઇક ટી ઓર કોફી. આપણે કોકે પૂછે ને મહેમાન, આપણે અથવા મહેમાનને પૂછે કે તમે ચા પસંદ કરશો કે કોફી, તો કે એટલે ઓર અથવા, એન્ડ નહીં. ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ ઓપ્શન ઇન ધ બોક્સીસ. જો હવે અહીંયા ક્રિકેટ છે તો ક્રિકેટમાં અહીંયા આપેલું છે કે બોલ, બેટ ને સ્ટમ્પ્સ જોઈએ. પછી બાસ્કેટબોલમાં તો અહીંયાથી તમારે એક તો બોલનો સ્પેલિંગ લખવાનું. બીજું આ શું છે તો કે બાસ્કેટ. આ રહ્યું બાસ્કેટ બોલ રિંગ. બાસ્કેટબોલ રિંગ છે. શું છે? બાસ્કેટબોલ રિંગ. પછી આ શું છે તમારે આમાંથી ગોતવાનું. જો શું કહેવાય એને.
જો જેમ કે ચેસ છે તો ચેસમાં એક તો આ બોર્ડ, બરાબર. ત્યાર પછી આ છે ટેબલ, અને આને શું કહેવાય? ચેસમેન, બરાબર. આવી રીતે તમારે લખવાનું અહીંયા. પછી બેડમિન્ટન, તો બેડમિન્ટનમાં એક તો રેકેટ, RACKET, બરાબર. પછી નેટ, આને શું કહેવાય તમારે લખવાનું બ્રેકેટમાંથી ગોતીને. બસ, તો અહીંયા આપણું આ યુનિટ છે એ પૂરું થાય છે. જો ડુ ઇટ યોર સેલ્ફ, આ તમારી જાતે કરવાનું છે કે હુ ઇન્સ્પાયર યુ, તમે કેમાંથી ઇન્સ્પાયર થયા છો, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન, એ બધું તમારે અહીંયા લખવાનું. અહીંયા આપણું આ યુનિટ પૂરું થાય છે. પછી નેક્સ્ટ 10મું યુનિટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી 1 થી 9 યુનિટ જે લોકોને ધોરણ 4 અંગ્રેજીમાં જોવાના બાકી હોય બધા પ્લેલિસ્ટમાં તમને મળી જશે. તો એક વખત નવા જો એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોઈ લેજો બધા. ફરી પાછા આપણે મળીએ 10મા યુનિટમાં. બાય બાય.